ચોરી ને હેરાન કરો છો, બોલો પૂરી દો, બોલો પૂરી દો, ચાલો પૂરવા છે ને તમારે અને બેસાડવો છે ને, ચલો બેસાડી દો. ખાલી કાળા કાચની કાળા કાચને લીધે આટલું બધું હેરાન કરો છો અમને. અમે પુરાવા હો આપ્યા છે દવાખાને જવાના. દવાખાને જવાના પુરાવા આલ્યા છે. રેફરલ હોસ્પિટલના કોઈ બહુને એવું કહે છે કે આ કોની ચોરી છે. એક કામ કરો ને તમે આ કોની ચોરી છે. છોકરા લઈને જતો બધી ગાડી ઊભી રાખો ને બધા પાસે પ્રૂફ માંગો. વાહન ચેકિંગ બધું ચેક કરી લો બરાબર. બરાબર ઉભા રહે ને ક્યારે જવા જ દે ક્યાં ઉભા રહ્યા બેસે ભાઈ ખબર છે બધા મૂકવાના છે બે થોડા બરાબર બે જ 23 તારીખે અમત્યો નથી. નવાઈનો પોલીસ વાળામાં આવી ગયા છે બધા. પેલી ચોરી બીમાર છે અને બીપી છે, બીપી ની ગોળીઓ લેવા ગઈ છે. એટલું બધું તમારે હાડીને ફાટતું આવી ગયું. ચેકિંગ ચાલતું. બીમાર છોકરી છે એને લઈ જતા આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા ઉપયોગ કરતો હતો? અરે કેમ ભાગવાની શું જરૂર બૈરી છે જોડે. ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં નિશાળા આ કરે. છોકરી બીમાર છે, ખબર છે તમને? બેન, એક છોકરી ચમચાવાથી બીમાર વાત છે. નહીં ના, કરવાની. મારી જોડે બી આ બધા દારૂ ને બધા ટ્રકો જાય છે, ત્યાં રોકો ને. આ પકડીએ છીએ, પકડીએ છીએ, પકડીએ છીએ. છોડો. બરાબર? નહીં નહીં, એ રીતે તો ના થાય. બરાબર? બીજા બધા જાય અરે છે. એ રીતે નહીં બીવડાવવાનું, ખોટા આક્ષેપ કરીને. એવું પૂછે કે કોની છે? કેવો કેવો પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે તમે નહીં કે છોકરી કોની ચોરી છે? પૂછો. બેન, ખોટી વાત ના કરવાની. ખોટી વાત નહીં ખોટી વાત ના કરવાની બેન. તમે લોકલ છો એટલે તમે લોકલની વાત નહીં. રાજકારણ રમવાનું નહીં મારી જોડે. રાજકારણ કર્યું ને મારા ટોંગામાં રાજકારણની નથી વાત આવતી. તો કેમ હા, કરશો? ખોટું દાદાગીરી નહીં કરવાની. જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો. સાદા સિમ્પલ માણસ ને તમે હેરાન કરો છો. સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભયે કરી છે. બીમાર છે 4 દિવસ તો થી હું મોકલી દો સરકારી ગાડીમાં. રેફરલનો પુરાવો નથી. રેફરલનો પુરાવો પ્રાઇવેટ ગાડીમાં આ મોકલી દો. પુરાવા છે. આ તો શું અલા કામ? પણ પોતાની ગાડી પર લઈ બેન, બરાબર છે. આ રીતે તો અમે નહીં. ગુનો નથી કરવા. ગુનો નથી કર્યો. ચેક કરો ચલો આ બિલ્લાનું માન રાખો. જે ઘેર્યા છે ને એ બિલ્લાનું માન રાખો. તમે સાચા છો તો ચલો ને સીસીટીવી ચેક કરવા આઈશું ને તપાસ બધું આવી જશે બરાબર. તમે FIR પાડીને પછી એવું તો અમે કરવા માટે બધા નથી. સમજો છો ને ચલો તો આપણે તમને એટલો બધા સાથે રાખો. ત્રાસ તો અહીંયા આટલું થોડું તમે ન બોલતા હતો. હા તો વાત જ છે. 2 કિલોમીટર બે ટ્રાફિક જામે છે કે રસ્તામાં ગાડી નહીં લીધી સાઈડમાં. તમે આ બધું વિવાદ અને કંપની કરો છો. સુનિતાબેન ભરતનું નામ ભરતનું આપણું નામ. ગઈકાલે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં MGS સ્કૂલ આગળ જે અમારો ટ્રાફિક પોઈન્ટ આવેલો છે ત્યાં કાલોલના પીઆઈ શ્રી ભરવાડ તથા એમના સ્ટાફ સાથે તેઓ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક ગાડી કાળા કાચવાળી નીકળેલી અને એના કાચ પણ બંધ હતા. એટલે ચેકિંગના માણસોએ તેને હાથથી ઊભા રહેવાનો ઇશારો કરેલો તો એ ગાડી એટલી પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચાડી અને આગળ વધી ગયેલી ને ત્યાં હાથનો ઇશારો કરવા છતાં ગાડી રોકાયેલી નહીં અને આગળ જતાં કાચ ખોલી અને ડ્રાઈવરે એક ગંદો ઇશારો કરેલો જેના લીધે થઈને જે સ્ટાફમાં ચેકિંગમાં હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર ભરવાડ તથા એમના સ્ટાફના માણસોએ સરકારી ગાડીમાં એ ગાડીનો પીછો કરેલો અને પોલીસ સ્ટેશનની સામે જે ઝંડા સર્કલ આવેલું ત્યાં પહોંચતા સુધીમાં એને રાઉન્ડઅપ કરી અને ગાડી રોકેલી જેથી જે અંદર રહેલા ડ્રાઈવર્સ અને જે લેડીઝો હતી એમણે ઉતરીને હંગામો કરેલો અને અમારી ગાડી કેવી રીતે રોકી શકો, તમને રોકવાનો શું હક છે, તમારા પાપાનો રોડ છે, એવી વાતો કરી અને ગંદી અને બીભત્સ ગાળો બોલી અને ધક્કાધક્કી કરી અને પોલીસના ફરજમાં રૂકાવટ કરી અને ગેરકાયદેસરની મંડળી બનાવીને હુમલો કરેલો. ત્યારબાદ એમને પોલીસ સ્ટેશન લઈ જતા પોલીસ સ્ટેશનમાં પણ તે પૈકીના એક મહિલા હતા એ જે જ્યોત્સનાબેન બિલદાર એમણે લોકઅપને લાતો મારી અને પોલીસ સ્ટેશનમાં પણ હંગામો કરેલો અને ત્યાં પણ બીભત્સ વર્તન કરી બીભત્સ ગાળો બોલેલી હતી. જેથી આ બાબતે આ પાંચે જે હતા એમના વિરુદ્ધમાં ગેરકાયદેસર મંડળી બનાવી પોલીસની ફરજમાં રૂકાવટ અને બીભત્સ ગાળો અને ધમકી આપવા બાબતનો ગુનો ગઈકાલે રજીસ્ટર કરવામાં આવ્યો.